ઉમરગામ પંથકના માછીમારોએ દરિયાઈ વિસ્તારમાં અન્ય માછીમાર સમુદાય દ્વારા દાદાગીરી અને રોજગારી છીનવવાના આરોપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેઓએ પોતાની બોટ બંદર પર લાંગરી બંધ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। ઉમરગામના કિનારાના ક્રાઇટ એરિયામાં સૌરાષ્ટ્રથી આવતા માછીમારો ફિશિંગ ક્ષેત્રમાં ઘૂસી જઈને માછીમારી કરતા હોવાના આક્ષેપ થયા છે। સ્થાનિક માછીમારોની રોજગારી પર જોખમ ઊભું થયું છે। આ મામલે ભરૂચથી ઉમરગામ સુધીના દક્ષિણ ગુજરાત પટ્ટાના તમામ માછીમારો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને એક દિવસ માટે માછીમારી સ્થગિત રાખી પોતાની માંગો રજૂ કરી હતી। ઉમરગામ પંથકના કાલઈ, ફણસર, કલગામ, મરોલી, તડગામ, નારગોલ, ખતલવાડ અને પડગામ સહિતના માછીમારોની મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં સામેલ થયા હતા। તેઓએ માંગણી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં ફિશિંગ એરિયા વાંટાકોની કડક અમલવારી થાય અને રોજગારીની સુરક્ષા માટે સરકાર નીતિગત પગલાં ભરે। માછીમારોના જણાવ્યા મુજબ અગાઉ સરકાર દ્વારા 50% ફિશિંગ એરિયા વહેંચાણ કરવામાં આવ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્રના માછીમારોનું તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે। આ કારણે ઉમરગામ પંથકના માછીમારો રોજગારી ગુમાવવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે। આ વિરોધથી સરકારને આ સંબંધી પગલાં લેવા માટે દબાણ વધ્યું છે અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માછીમારોએ અપેક્ષા વ્યक्त કરી છે। हम उमरगाम तालुका के फिशरमैन, मैं शैलेश फरीवाला माछी समाज नारगोल का प्रेसिडेंट हूँ और गुजरात हमारा एरिया है, बॉर्डर गुजरात एंड महाराष्ट्र। हम लोग सालों से फिशिंग का धंधा करते हुए हैं। जो हमारा विस्तार जो है नज़दीक का एरिया, वहाँ पे हम लोग फिशिंग करने के लिए जाते हैं। हर साल से वैसा ही रहता है। मगर अभी क्या है, जाफराबाद वाला यहाँ पे आके हमारे ग्राउंड पे हमारा फिशिंग एरिया में आके वो लोग ने पॉल डाल के, ये खुटा फिशिंग बोलते हैं, वो कवर किया हुआ है। जो हम लोग उसमें फिशिंग जाल डालते हैं तो हमारी जाल इसमें फंस जाती है, या और हमारा गाँव लोगों ने कैप्चर किया हुआ है, जिससे हिसाब से हम जाल भी नहीं डाल सकते हैं। हमारा फिशरमैन बोट लेके वापस आ जाते हैं, क्योंकि यहाँ पे ग्राउंड नहीं रहता है फिशिंग एरिया का। और हमारा एक नैतिक वैसा હાલો, હું નીલાબેન ટંડેલ નારગોલનો વતની છું અને આજે અમે અમારા ગામના સૌ ભાઈ બહેનો બધા ભેગા થયા છે। આજે 15-20 દિવસથી અમારી બોટો બધી બંધ છે। અમારે ખલાસી ભાઈઓનું, અમારા બધા ખલાસી ભાઈઓ આદિવાસી ભાઈઓ છે, એ લોકોનું અમારે ભરણ પોષણ કરવાનું હોય છે। આજે 15-20 દિવસથી અમારી બોટો બંધ છે। જાફરાબાદના કે સૌરાષ્ટ્રની બધી બોટો અમારા દરિયામાં આવીને અમારી માછી છીનવી જાય છે ને અમારી બોટોને મચ્છી મળતી નથી। એટલા માટે અમારી અડધી બોટો તો બંધ થઈ ગઈ છે। અમે ખાલી એ લોકોની પાસે 40% માંગીએ છીએ અને 60% એ લોકોને આપીએ છીએ, છતાં પણ એ લોકો અમને કોઈ અમારી દરકાર કરતા નથી ને અમને બહુ મચ્છીમારીમાં અમને બહુ ખોટ લાગે છે। તો શા માટે આજે અહીંયા ભેગા થયા? આજે તેના વિરોધ માટે જ અમે ભેગા થયા છે। તો અમને કોઈ સરકાર અમને કોઈ નિરાકરણ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અમારો આજનો મુદ્દો એ છે કે જે જાફરાબાદના મચ્છીમારો ભાઈઓ છે એના તરફથી જે ફિશિંગમાં અમને તકલીફ ઊભી થઈ છે એ બાબતે આજે સદંતર તમે જોઈ રહ્યા છો કે બધું બંધ પાડ્યું છે અહીંયા અમને। આ લોકોનું એવું કહેવું છે કે આ ફિશિંગ જે અમારી ફિશિંગ કરંટ ચાલતી ફિશિંગ છે અને આ લોકોની ફિક્સ ખોટા ફિશિંગ હોય। આ ફિશિંગ કરવાથી નુકસાન એવું છે અમને કે અમારી બોટની જે જાળો હોય એમના ખોટા ફિશિંગમાં ભેરવાઈ જાય અને અમને આર્થિક નુકસાન ઘણું મોટું થાય છે। નુકસાનના કારણે અમારી આજીવિકા છીનવાય છે, અમારી રોજી પરવડી જતી છે ને એ લોકો જાફરાબાદથી સીધા આપણે દક્ષિણ ગુજરાત સાઈડમાં ફિશિંગ કરવા માટે આવે એટલે આપણા માટે ધંધા કરવાનો કોઈ વિષય કે પ્રશ્ન આપણો જે છે એ વિસ્તાર એ મરી પડવાનો છે અમારો। ને એ લોકોની ફિશિંગ એવી મોટા પ્રમાણમાં છે કે આપણા કરતાં 10 ગણી મોટી ફિશિંગમાં આપણું મચ્છીમારો નિકંદન નીકળી ગયું છે ને આજે ધીરે ધીરે મચ્છીનો પેદાશ પણ ઘટતો જાય છે અને આજે ને કાલે આ ધંધો મરી પરવાડે છે। એ ધંધોને મરી પરવાડતા બચાવવા માટે અમે લોકો આજે આ આંદોલન કરી રહ્યા છીએ।